ભાઈ વેકેશન છે તો કશે જવું નથી? ના યાર. કેમ? તો કાં જવું છે? પ્રવાસ. હે? હા, સ્કૂલના પ્રવાસ. એનાથી બેસ્ટ ટ્રીપ કોઈ હતી જ નહીં લાઈફમાં. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજનો દિવસ ખૂબ ખાસ છે. દિવાળીના વેકેશનમાં લોકો એમ કહે છે કે ભાઈ ક્યાં ફરવા જઈશ, ક્યાં ફરવા જઈશ, ક્યાં ફરવા જઈશ. પણ લોકો ફેમિલી સાથે ફરવા જાય, ગમે ત્યાં ફરવા જાય. પણ એક એવી યાદગાર પલ કે જે એવી યાદ આવે કે જે આપણે સ્કૂલમાં પ્રવાસ ગયા હોય એવી પલ. ખરેખર બહુ વર્ષો વીતી ગયા, પ્રવાસ ગયા નથી. પણ આજે અમે લોકોએ નક્કી કર્યું છે કે આજે અમે લોકો પ્રવાસ જઈશું. તો આજે અમે લોકોએ નક્કી કરી દીધું છે બધા સ્કૂલના ફ્રેન્ડ લોકોએ કે આજે અમે બધા પ્રવાસ જવાના છીએ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ સાપુતારા વનવાસો રિસોર્ટમાં. તો આગળ અમે તમને બતાવીશું કે અમે લોકો કેટલી મસ્તી કરીએ છીએ. શરૂઆત કરી છે પ્રવાસની હનુમાન ચાલીસા સાથે. ખાલી પ્રવાસનું અનાઉન્સમેન્ટ થતાં જ એક અલગ એનર્જી આવી જતી અને એક ટેન્શન પણ હતું કે ઘરવાળા જવા દેશે કે નહીં, પરમિશન મળશે કે નહીં. 50 નખરા કર્યા પછી ઘરેથી પરમિશન મળતી અને પ્રવાસની ફી મળતી. એનાથી મોટી ખુશી કોઈ હતી જ નહીં લાઈફમાં. પ્રવાસની બસમાંથી દેખાતા એ ચલચિત્રો અને સાથે સ્કૂલવાળા એ 4 મિત્રો અને પછી બસ આખો દિવસ ધમાલ. પ્રવાસની $1 મિલિયન વાળી મેમરી કેમેરામાં કોઈ દિવસ કેપ્ચર જ નહીં કરી શક્યા, પણ દિલ અને દિમાગમાં એ આજે પણ કેપ્ચર્ડ છે. અને આજે મેમરી કહે છે કે મારે કશે ફરવા જવું છે. લડાખ કે થાઈલેન્ડ નહીં, મારે સ્કૂલના પ્રવાસ જવું છે. અહીંયા ચોકલેટ વિતરણ થઈ રહ્યું છે. કઈ ચોકલેટ ખાધી બેટા? આના વિડિયો ઉતારો છેતરને ભાઈને મોકલો હમણાં જ WhatsApp પર. હા મોકલો એટલે વિડિયો ઉતારો ભાભીને મોકલો. अबे साले जो કોની ચોકલેટ કાપી છે? असर छोड़ जाऊंगा. એને બાપે બરાબર નહીં કરાવી એટલું કા છે તું જો કાકા ચડતો જો નહીં પીને તું ના પાછળ જો અરે ભાઈ भार्गव कनिष्का. બસ એવું. અમારી લાઈટ ની કોઈ ગેરંટી નહીં આવે. તમારી ગેરંટી નથી. દિલ ધડકાય સીટી બજાય ઓ લડકી आँख मारे ओ लड़की आँख मारे. कौन છે?
તો મિત્રો અહીંયા રેસ્ટ કરવા ઊભા છે. આ છે આપણા મિત્રો સ્કૂલના બધા. અહીંયાથી બધી લેડીઝો બતાવે આ છે આપણી ગાડી. આપણી એટલે ભાડાની ગાડી. આ છે આપણા ડ્રાઈવર અંકલ. શું કેવું છે કાકા? સાઈડ ઉપર ઉભા એમ? કાકાને એવું કેવું છે સાઈડ ઉપર ઉભા નહીં તો કૂચરાઈ જશો. अबे साले વઘઈ વેસ્ટ કર્યો છે. વઘઈમાં રેસ્ટ. ડાંગ જિલ્લો લાગે છે. આ વઘઈ ડાંગ જિલ્લામાં જ છે કહેવાનો મતલબ. પહેલી વાર વનવાસો સાપુતારા અમે પૂછતા તો પહોંચી જશું. સાલો હજી કન્ફ્યુઝનમાં છે. કોણ કા પહોંચ્યું કઈ ખબર નથી પણ પહોંચ્યા છે કોઈ જગ્યાએ. પેલો ઝાડ્યો કા છે? તો ફાઇનલી અમે લોકો વનવાસો રિસોર્ટમાં પહોંચી ગયા છે. કોણ કેટલા છોકરા આવ્યું છે એની ગણતરી ચાલુ છે. અમારા છોકરાઓ ટિકિટ લેવાની ભાઈ ક્યારના સવારના શરબત લઈને ફરે છે, ફેન્ટા લઈને ફરે છે પણ પીવાનો મેળ નહીં પડતો. હા અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે. તો અહીંયા નાસ્તાની રમઝટ ચાલી રહી છે. હા અહીંયા પાણી પીવું છે અને બસ કોઈના લગ્નમાં આવ્યા હોય એવો માહોલ છે. આવતાની સાથે જ અહીંયા વોલીબોલની મજા લેતા અમે લોકો. ટ્રેકિંગ માટે રેડી છે કપ્પુભાઈ અને પાટા બાંધી દીધા છે. હવે જોઈએ થાય છે કે નહીં થતું. બરાબર ટ્રાય કરીએ છીએ. વચ્ચે પગ મૂક અને ઈદો હેરવા લાગ. ભાઈ મારાથી વધારે ચડેલા જ માણસ. રામ 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 રામ
ગાડી નહીં અલે આ પકડ આ દોરી પકડ ચાલ આવી રીતે તો કાલે સાંજે પહોંચે તો આવી રીતના આને તો બહુ આસન છે ઓય પણ એને થયું એના મને છોડી જતો એ દીકરા પછી
સ્કાય ડાઇવિંગ કરે છે. ખૂબ જ મજા પડી અત્યારે, ખૂબ જ જોરદાર મજા પડી અત્યારે. એક આવ્યો ઝીપ લાઇન અમે લોકોએ કર્યું અને એના જસ્ટ ઉપર તમે જોઈ શકો છો કે ઉપર સ્કાય ડાઇવિંગ પણ થાય છે. ખૂબ મજા આવે છે, ત્યાંથી નીકળે છે સ્કાય ડાઇવિંગ. બહુ મજા આવી, બહુ મજા આવી. અહીંયા સવારે વોલીબોલ રમ્યા, થોડાક અહીંયા ફોટોશૂટ કર્યા. ઝીપ લાઇન ટ્રેકિંગ ચાલુ છે. એટલે તો કયો નહીં, આપણાથી જવાય જ નહીં, કારણ કે આ બધું તૂટી જાય આપણાથી. આ એક ડરપોક માણસ છે, જાય છે અત્યારે. તો અહીંયા ગરબાની મોજ ચાલી રહી છે. છેલ્લે ગરબાની મજા લઈએ છે અત્યારે. ધીરે ધીરે બધા જોડાઈ રહ્યા છે. આ મારા ભાઈનું કંઈક અલગ જ હોય છે. વ્યૂ છે વનવાસો રિસોર્ટનો. સુરત દાદા ઢળી ચૂક્યા છે, લાઇટ ચાલુ થઈ ચૂકી છે અને तो अभी जैसे जैसे टाइम हो रहा है ठंड बढ़ रही है, क्या लगता है? बहुत ज़्यादा ठंड बढ़ रही है क्योंकि जब हम लोग सुबह में आए थे तब उतना ठंड नहीं था. हम लोग ऐसे ही बहुत ऐसे हो गए थे कि यार ठंड तो है नहीं, फालतू में सब लेकर आए. बट जैसे जैसे टाइम बीतता जा रहा है ना, वैसे वैसे अब हमें रियलाइज हो रहा है कि जो भी लाए हम सही लेके आए. ठंड बढ़ रही है ना. तो मित्रों અહીંયા સંગીત ખુરશીનો કાર્યક્રમ ચાલુ છે. ફૂલ મોજ, ફૂલ મોજ. ફૂલ સંગીત ખુરશી રમાઈ રહી છે અહીંયા. તો વનવાસો રિસોર્ટની ટૂર એકદમ મસ્ત રહી. ગાડીમાં બેસી ગયા બધા ગાડીમાં બેસી ગોઠવાઈ ગયા છે. હવે અમે લોકો ઘરે જવા માટે રેડી છીએ. ખૂબ જ મજા આવી. 2 ટાઈમ જમવાનું પણ મળ્યું અહીંયા. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.